સાથે આવી ગયા છે. અને આજે આપણે જે કલ્ટર નાખ્યું હતું 10-15 દિવસ પહેલાં તેને ટોવાનું છે. ટોવા મતલબ ટોવા એટલે આપણે કલ્ટરની રીંગું હોય એની માથે પાણી રેડવાનું છે, પાણી નાખવાનું છે. અને આપણે હુકામે નાખવું પડે તો એ પણ તમને બતાવી દઈ. તો મારો વિડીયો પૂરો જોજો અને તમને મજા આવશે. તો હાલો કઈ રીતે ટોવું એ તમને બતાવીશું. મિત્રો આ જો કલ્ટર નાખ્યું હતું ને એ રીંગ છે, જુઓ હાવ હુકાઈ ગઈ છે જુઓ. એટલે આ રીંગને આપણે પલાળવાની છે. તો જોજો મિત્રો કઈ રીતે પલાળીએ તે જોજો. આપણે ટ્રેક્ટરના ગનથી પલાળવાની છે. તો હવે બધું ફિટિંગ કરી લઉં પહેલાં. આ નળી ચડાવી દે. મિત્રો આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરીશું અને કઈ રીતે ટોશું એ જોશો તમે. તો ચાલો હું ટ્રેક્ટર ચાલુ કરું પછી ગન મારું. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ. મિત્રો સક્રી વગર નહીં મેળ આવે, કારણ કે આટલું થોડું થોડું જ પાણી કાઢે. જો મજા નથી આવતી, આમાં કઈ મજા આવે. હવે આમાં સક્રી ચડાવી દે, કારણ કે સેટેથી સક્રી ચડાવી તો સેટેથી પાણી ફેંકે, મજા આવે. આમાં શું બધી કલમમાં ફરવું પડે. તો હાલો મિત્રો સક્રી ચડાવીને પછી પાછું પ્રેશર જોઈ કેવું મજા આવે છે. મિત્રો આ છે પહેલી સક્રી ચડાવી હતી, એના કરતાં થોડીક જાડી મોટી વિંદુ. આ ક્યારેય દવા છાંટવાનો ઉપયોગ કરતા નથી, પણ આ આપણી પાસે પડી છે મોટી. આ સક્રી ચડાવીએ જોઈ. હાલો મિત્રો પંપ ચાલુ કરીએ આપણે. મિત્રો જો જાડી સક્રી. મિત્રો જુઓ ફુવારો સેટેથી પણ લાગી જાય, કલમની હેઠે દાવાની.
रास्ते पर वो सड़क में एक मोड़ आया, मैं अपने दिल छोड़ आया। मोड़ आया, मैं अपने दिल छोड़ आया। रब जाने कब गुजरा अमृतसर, वो कब जाने लाहौर आया, मैं अपने दिल छोड़ आया। छोड़ आया। उस मोड़ पे वो मुटियार मिली, उस मोड़ पे वो मुटियार मिली। जट अमला पागल हो गया उसकी जुल्फों की छाँव में, मैं बिस्तर डाल के सो गया। जब जागा मैं भागा, वो सब फाटक सब सिग्नल मैं तोड़ आया, मैं अपने दिल छोड़ आया। मोड़ आया, मैं अपने दिल छोड़ आया। बस एक नजर उसको देखा, बस एक नजर उसको देखा, दिल में उसकी तस्वीर लगी। क्या नाम था उसका रब जाने। મિત્રો ટોવાનું કામ પૂરું થઈ ગયું છે, આ છેલ્લી કલમ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.